આ સેક્ટર્સ છે કે આ સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં છે. ગુડ મોર્નિંગ ચાને શરૂઆત આજે સેક્ટરથી કરીશ તો ખાસ કરીને પાવર ફાઇનાન્સ કંપનીઓ છે તેના પર મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને પીએફસી અને આરએસી બંને માટે ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. પીએફસી માટે 508 અને આરએસી માટે તેઓ 485 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ્સ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે બંને શેર્સમાં FY25 અને 28માં 12% લોન CAGR અને 17થી 18% સરેરાશ ROEની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું હાઉસિંગ ફાઇનાન્સ પર બર્નસ્ટેન્ડના રિપોર્ટ ઉપર. તેમને ખાસ કરીને આવાસ ફાઇનાન્સર કંપની PNB હાઉસિંગ માટે અહીંયા તેઓ માર્કેટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટની વાત કરશું તો ખાસ કરીને આવાસ માટે 2070 રૂપિયા પ્રતિ શેરના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. PNB હાઉસિંગ માટે તેઓ 1650 પ્રતિ શેરના તેઓ લક્ષ્ય આપી રહ્યા છે. ત્યાં જ હોમ ફર્સ્ટ માટે આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. ટાર્ગેટ તેમને 1650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. આધાર હાઉસિંગ માટે અને એપ્ટસ હાઉસિંગ બંને જ માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. આધાર માટેના અગર ટાર્ગેટની વાત કરશું તો તે 550 છે અને એપ્ટસ હાઉસિંગ માટે તેઓ 400 રૂપિયા પ્રતિ શેરના તેઓ ટાર્ગેટ્સ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે કંપનીઓની ઓપરેટિંગ પ્રોડક્ટિવિટી જે છે અહીંયા ખાસ કરીને એક મજબૂત જોવા મળી રહી છે અને ખાસ કરીને લાંબા ગાળા માટે રોકાણ કરવાની એક સારી તક પણ તેઓ અહીંયા દર્શાવી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એક્સિસ બેંક પર HSBCના રિપોર્ટ પર બાય રેટિંગ્સનો રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 430 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગ્રેન્યુઅલ ડિપોઝિટ્સ ખર્ચમાં ઘટાડો અને ખાસ કરીને ઇન્સ્યોરન્સ ફીઝમાં જે વધારો છે એ કંપની માટે એક પોઝિટિવિટી દર્શાવી શકે છે. ત્યારબાદ નજર કરશું મેરિકો પર. અહીંયા HSBCનો એક પોઝિટિવ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ વધારીને 850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ફૂડ બિઝનેસમાં ખાસ કરીને ઓપ્ટસ અને પ્લેકસમાં એક વધુ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને D2C પોર્ટફોલિયોમાં સ્ટેબલ ગ્રોથ માર્જિનમાં સુધારો રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું વરુણ બ્રેવરેજીસ પર. અહીંયા HSBC તરફથી એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણી સમક્ષ આવતો જોવા મળે છે. બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ઘટાડીને 620 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 2માં ખાસ કરીને વોલ્યુમ ગ્રોથ ઘટી શકે છે અને માર્કેટ પરંતુ પહેલેથી જ આ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે અને જે કોમ્પિટિશન વધે છે આ કંપની માટે એક હેલ્ધી સંકેત પણ તેઓ અહીંયા દર્શાવી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ગ્રાસિમ પર. અહીંયા મોર્ગન સ્ટેન્લી તરફથી આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ તેમને 3500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પેઇન્ટ્સ ડિવિઝમાં ખાસ કરીને પેઇન્ટ ડિવિઝન્સમાં વેલ્યુ જે છે તે અનલોકિંગ કરવામાં આવી છે અને ખાસ કરીને અલ્ટ્રાટેકથી પ્રોફિટ જે છે કંપનીનો અહીંયા વધુ મજબૂત જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ન્યૂ એજ બિઝનેસ એક ઝડપથી સ્કેલ કરી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું કોલ ઇન્ડિયા પર. JP મોર્ગન તરફથી ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ તેમને 415 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે જુલાઈ અને ઓગસ્ટમાં મંથલી વોલ્યુમ ગ્રોથ અહીંયા જોવા મળી શકે છે પરંતુ ઓગસ્ટ ખાસ કરીને વાત કરશું તો સેલ્સ ગ્રોથમાં 12%નો વાર્ષિક ધોરણે એક ગ્રોથ જે છે ત્યાં એક ઘટાડો જોવા મળ્યો હતો. તેનું મુખ્ય કારણ હતું કે પાવર ડિમાન્ડની જે છે સપ્લાય જે છે અહીંયા ઘટતી જોવા મળી હતી. તેની ડિમાન્ડ્સ ઘટવાને કારણે કરીને આ સેલ્સમાં એક નરમાશ જોવા મળી હતી. ખાસ કરીને નો ડાઉટ ચાંદની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે પરંતુ ખાસ કરીને આજે સિલેક્ટેડ કાઉન્ટર્સ અને જેમાં સેક્ટર વાઇઝ જે આવ્યા છે રિપોર્ટ તેના પર નજર રહેશે.